નમસ્કાર મિત્રો, હું પ્રણવ શુક્લ આપ સૌનું મારા આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડના ધોરણ 9 નું અંગ્રેજી એટલે કે સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી ભણવા જઈ રહ્યા છીએ. અને આજનો આપણો જે લેસન આપણે ભણવાના છીએ એ છે રીડ 5, જેનું નામ છે રાણી કી વાવ. તો શરૂ કરીએ મિત્રો. આપણે સૌપ્રથમ તો રાણી કી વાવ કદાચ શબ્દ તમારા માટે બહુ નવો ન હોય. આપણી ગુજરાતની જ વાત છે. ગુજરાતના પાટણ જિલ્લાની અંદર એક પગથિયા વાળો કૂવો, નોર્મલી આપણે કૂવા જોયા હોય ખેતરવાડીમાં, તો એ કૂવામાં પડી જવાની આપણને બીક લાગે. એમાં તો જેને તરતા આવડતું હોય જ ઉતરે. પણ વાવ જે છે, જે લોકો ન જાણતા હોય એને હું જાણકારી આપી દઉં કે વાવ જે છે એ એક પગથિયા વાળો કૂવો કહેવાય. અને અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પોતાના રાજ્યની અંદર કોઈ મોટું ગામ હોય, મોટી વસ્તી વાળું, તો એના માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બરાબર પગથિયા વાળો કૂવાઓ બનાવતા. બરાબર. પણ રાજાઓ જે છે એ શિલ્પ સ્થાપત્ય અને કળાના બહુ કદરદાન રહેતા. તો ઘણી બધી જગ્યાએ સમગ્ર ભારતમાં આપણને આ પ્રકારની વાવો જોવા મળે. અને આ જે વાવ છે એ જે તે સમયમાં જ્યારે બનેલી હોય ત્યારે શિલ્પ અને સ્થાપત્યનો એક અભૂતપૂર્વ નમૂનો બની રહે. રાજસ્થાનની અંદર પણ ઘણી બધી વાવ છે, બરાબર, કચ્છ જિલ્લામાં પણ છે. પણ આ જે વાવ છે રાણી કી વાવ, એકચ્યુઅલી ગુજરાતમાં રાણકી વાવ તરીકે પ્રચલિત છે. અડીકડી વાવ પણ છે આપણે જુનાગઢની અંદર. તો આવી ઘણી બધી જગ્યાએ આપણને વાવ જોવા મળે. એમાં ખાસ કરીને જે રાણકી વાવ છે એટલે કે રાણી કી વાવ એ બહુ પ્રચલિત છે એના શિલ્પ અને સ્થાપત્ય માટે. 7 માળની આ વાવ છે અને ખાસું એવું મોટું સ્ટ્રક્ચર છે. અને એની દિવાલોથી માંડી જેટલા ગલિયારા છે, જેટલા માળ છે, પગથિયા છે, બધામાં સ્થાપત્યનું અભૂતપૂર્વ કામ જોવા મળે છે. કોતરણી જોવા મળે છે, અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે. તો કઈ પ્રકારની સ્થાપત્ય કળા છે, કઈ પ્રકારની કોતરણી છે, બરાબર, કેવું અભૂતપૂર્વ શિલ્પ કામ છે, બરાબર, એ આજે આપણે આ લેસનની અંદર જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, કદાચ ક્યાંક ક્યાંક આપણામાં દેશદાજ ઓછી છે અને એટલા માટે આપણને દેશ દુનિયાના બીજા સ્થાપત્યના નમૂનાઓ તરફ વધુ આકર્ષણ છે. ઇવન આપણા દેશમાં પણ આપણે 2-4 નમૂનાઓને જ ઓળખીએ છીએ, બરાબર. તાજમહેલ છે, કુતુબ મિનાર છે, લાલ કિલ્લો છે. પણ આ સિવાય બરાબર માત્ર આપણા ભારત દેશમાં જ નહીં પણ આપણા ઇવન ગુજરાત રાજ્યની અંદર શિલ્પ અને સ્થાપત્યના અભૂતપૂર્વ નમૂનાઓની ભરમાર છે, બરાબર. અને એને વિશ્વ ક્ષેત્રે, વિશ્વ સ્તરે એક પ્રકારની ઓળખાણ મળેલી છે. તો થોડી ઘણી માહિતી આપણી પાસે પણ હોવી જરૂરી છે, બરાબર. આપણે આપણા વારસાને ઓળખીએ, એનું જતન કરીએ, બરાબર. એના માટે આપણે અભિમાન કેળવીએ, આપણને ગર્વ થાય અને એનો આપણે પ્રચાર પ્રસાર કરીએ તો એ આપણો વારસો જે છે એ જળવાઈ રહીએ. તો એવા જ આપણા અભૂતપૂર્વ વારસાનું પ્રતીક છે રાણી કી વાવ, બરાબર. તો આજે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. યસ, બધા અઘરા શબ્દો નોંધતા જજો, હું અહીંયા હાઇલાઇટ કરતો જાઉં છું. રાણી કી વાવ, બરાબર, આ ફોરેન રીડર્સ માટે છે. આપણને તો ખ્યાલ જ હોય વાવ એટલે સ્ટેપ વેલ, પગથિયા વાળો કૂવો. તો રાણી કી વાવ, બરાબર, સ્ટેપ વેલ, સ્ટેપ એટલે પગથિયા અને વેલ એટલે કૂવો, ઇઝ એન અપ્રુવડ એટલે જેને માન્યતા મળેલી છે એવું, સાઇટ એટલે સ્થાન, જગ્યા, બરાબર. તો એક માન્યતા મળેલું સ્થાન છે. કેની અંદર માન્યતા મળેલી છે? તો કે ઓન ધ વર્લ્ડ હેરિટેજ. મિત્રો ખાસ સમજજો આ શબ્દને, કે સમગ્ર વિશ્વમાં જેટલા
સ્થળો, બાંધકામો, મંદિરોથી માંડી અને મહેલો એ જૂની ધરોહર તરીકે ઓળખાય છે. જૂના સમયમાં બનેલી હોય અને શિલ્પ સ્થાપત્ય બાંધકામનો અભૂતપૂર્વ નમૂનો હોય, જેની જાળવણી આજ સુધી થઈ હોય, તો એ આપણો વારસો બતાવે છે. તો એ સમગ્ર વિશ્વની ધરોહર કહેવાય, બરાબર. અને એની ઉપર સમગ્ર વિશ્વનો અધિકાર હોય, એ વિશ્વ આખાનો વારસો કહેવાય. તો બરાબર, આવી રીતે વિશ્વભરની અંદર એક સંસ્થા છે યુનેસ્કો, આખું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આ સંસ્થા પોતાના જે નિષ્ણાતો હોય એને ઠેર ઠેર મોકલે છે, અને જ્યાં પણ આ પ્રકારનું બાંધકામ કે શિલ્પ સ્થાપત્ય નો કોઈ નમૂનો જોવા મળે તો એની ચકાસણી થાય, એની ઓથેન્ટિસિટી, એની ખરાઈ કરવામાં આવે, અને એમને યોગ્ય લાગે તો એને વર્લ્ડ હેરિટેજમાં, એટલે વિશ્વનો વારસા તરીકે સ્થાન આપે, અને એની બહુ સરસ મજાની જાળવણી કરવામાં આવે, એનું સમારકામ કરવામાં આવે થોડું ઘણું, અને એને લોકોને જોવા માટે ખુલ્લા પણ મૂકવામાં આવે. તો ભારતમાં ઘણા બધા, કદાચ 400 થી વધારે આવી સાઇટ્સ છે. સૌથી વધુ આખા વિશ્વની જે સાઇટ્સ છે એ ઇટલી, બરાબર, યુરોપનો એક દેશ છે, ત્યાં જોવા મળે છે, બરાબર. આપ ઘણી બધી આવી સાઇટ્સ ને ઓળખતા હશો, બરાબર. આપણો તાજમહેલ પણ એની અંદર સમાવેશ થાય છે. આ સિવાય આપણું મોઢેરા સૂર્ય મંદિર છે, બરાબર. આ સિવાય જો વિદેશમાં જોવા જઈએ તો કોલોઝિયમ છે કે પિરામિડ્સ છે ઇજિપ્તના, બરાબર. આ બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, બરાબર. તો રાણી કી વાવ જે છે એ પણ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એમને માન્યતા મળેલી છે. ક્યારે મળેલી હોય? ઇટ વોઝ ડિક્લેર્ડ બાય યુનેસ્કો, બરાબર. હેરિટેજ એટલે વારસો. ઇટ વોઝ ડિક્લેર્ડ જાહેર કરવામાં આવ્યો હતો વારસા તરીકે. તો ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, બરાબર. એટલે વિશ્વના જે વારસા છે, બરાબર, એ નક્કી કરતી આખી જે સમિતિ છે, કમિટી એટલે સમિતિ, બરાબર છે, એના દ્વારા આ રાણી કી વાવને એક વિશ્વ સ્તરીય વારસા તરીકે માન્યતા મળેલી છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. જો મિત્રો ખાસ યાદ રાખજો કે આની અંદર આપણે બધા બહુ અઘરા શબ્દો જોવા મળશે તમને, એની ખાસ નોંધ લેવી અને સમજવા, પાકા કરવા, યાદ રાખવા, સમયસર એનો ઉપયોગ કરવો આપણા માટે બહુ જરૂરી બની જાય છે, બરાબર. એટલે આપનું ધ્યાન ખાસ હું દોરી દઉં અહીંયા. યુનેસ્કો એઝ રેકગ્નાઇઝ, યુનેસ્કો એ વળી પાછો એક શબ્દ આવે રેકગ્નાઇઝ, એટલે માન્યતા આપેલી છે, ઓળખાણ આપેલી છે. આ માસ્ટરપીસ, આ અદ્વિતીય નમૂનો, બરાબર, શેના તરીકે ઓળખાણ આપેલી છે? એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એક્સેપ્શનલ એટલે એકદમ અલાયદું જ, જુદું જ, બીજાથી અલગ તરી આવે એવું, બરાબર. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. એનું ઉદાહરણ તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીનું જે સંપૂર્ણ સંચાલન કરવા વાળી જે પ્રણાલી છે, મેનેજમેન્ટ એટલે સંચાલન, બરાબર, સિસ્ટમ એટલે પ્રણાલી. તો પાણીનું સંચાલન કરતી એક જે પ્રણાલી છે એનું એક અદ્વિતીય એક્ઝામ્પલ, એક અદ્ભુત નમૂના તરીકે એને ઓળખાણ મળેલી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ of technological development for utilizing groundwater resources in a single structure. એટલે બરાબર મીનિંગ સમજી લ્યો બધા. વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, ટેકનોલોજીકલ એટલે તકનીકી, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ફોર યુટિલાઇઝિંગ એટલે ઉપયોગમાં લેવું, ગ્રાઉન્ડ વોટર એટલે જમીનની અંદરનું જે પાણી હોય, હા, જમીનની નીચેનું જે પાણી, રિસોર્સિસ એટલે સ્ત્રોત, સિંગલ એટલે એક જ, એકાકી, સ્ટ્રક્ચર એટલે બરાબર એ માળખું અથવા બાંધકામ. તો જમીનની અંદરનું જે પાણીનો સ્ત્રોત છે એને કોઈ એક જ સ્ટ્રક્ચરની અંદર, કોઈ એક જ માળખા કે બાંધકામની અંદર, બરાબર, એનો વિકાસ કરી અને એને ઉપયોગ કરવામાં આવે તો આવી આખી જે પ્રણાલી છે
એનું આ એક તકનીકી જે આપણે વિકાસ કર્યો એનું એક આ અદ્ભુત નમૂનો છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. એટલે એક અદ્ભુત નમૂનો છે શેનો? તો કે તકનીકી વિકાસનો. શેના માટે તકનીકી વિકાસ? તો કે કઈ રીતે એક જ સ્ટ્રક્ચર દ્વારા, બરાબર, જે જમીનની અંદરના પાણીના સ્ત્રોત છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર છે, અને એને લઈને જે તકનીકી આપણે વિકાસ કર્યો છે એનો એક અદ્ભુત નમૂનો છે. એ સમયમાં આટલો બધો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ આપણે જોવા મળેલું. ભારત કઈ ટેકનોલોજીકલી પછાત નહોતું, પણ ધીરે ધીરે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે અને લોકોની જે માનસિકતા છે એને કારણે આજે આપણી હાલત બહુ બદતર થઈ ગઈ છે. અધરવાઇઝ જૂના સમયમાં ભારત જે છે એ ટેકનોલોજીકલી ઘણું બધું એડવાન્સ્ડ હતું, અને આ એનો અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into small volumes with artistic presentation. It is a unique illustration. આ એક યુનિક એટલે એક અનોખું, અનન્ય, એક અને માત્ર એક. ઇલસ્ટ્રેશન એટલે, બરાબર, જોઈ શકાય એવો નમૂનો, ઉદાહરણ છે. ઓફ બ્રેકિંગ, બ્રેકિંગ એટલે તોડવું અથવા વિભાજિત કરવું. લાર્જ સ્પેસીસ, મોટી મોટી જે જગ્યાઓ છે, હા, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, નાની કદવાળી જગ્યાઓમાં, વિથ આર્ટિસ્ટિક એટલે એકદમ, બરાબર, કળા કારીગરી, પ્રેઝન્ટેશન એટલે, બરાબર, દેખાવ. તો એક મોટી જે જગ્યાઓ છે એને નાની કદની જગ્યાઓમાં એકદમ સુંદર કલાત્મક રીતે રજૂઆત, પ્રેઝન્ટેશન રજૂઆત, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, બરાબર, રજૂઆત કરવાનો આ એક અનન્ય, બરાબર, જોઈ શકાય એવો નમૂનો છે. બરાબર, આજે એકદમ મોટી જગ્યાને નાના નાના કદની જગ્યાઓમાં ફેરવી અને એને કલાત્મક રીતે રજૂઆત કરી શકાય એવા નમૂનાઓ આપણને ચિત્રમાં તો જોઈ શકીએ, પણ આપણી નજરે નિહાળી શકીએ, બરાબર, એવા જે બહુ જૂજ નમૂનાઓ બચ્યા છે એમાંનો આ એક છે ને અનન્ય છે. બરાબર, આવી સરસ મજાની કલાત્મક રજૂઆત વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી, એટલા માટે એને યુનિક કહેવામાં આવી છે. રાણી કી વાવ has a great appeal to every observer. બરાબર, કોઈ પણ વ્યક્તિ જયારે એનું નિરીક્ષણ કરવા જાય છે ત્યારે એને બહુ ગજબની રીતે આકર્ષે છે. અપીલ કરવી એટલે એક પ્રકારનું આકર્ષણ જગાવવું, બરાબર, એક ગ્રેટ એટલે ખૂબ વધારે ભવ્ય, અપીલ એટલે આકર્ષણ જમાવે તેવું, બરાબર, આકર્ષક રીતે ખેંચે એવું. એવરી એટલે દરેક, અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરતા, અવલોકનકાર. હવે આવી સરસ મજાની આજે રચના છે એને કોણે બનાવડાવી? તો સોલંકી વંશના એક રાજા હતા, રાજા ભીમદેવ, અને એમની રાણી હતી ઉદયમતી, બરાબર, અને એમને આ વાવ બનાવડાવેલી હતી, અને એટલા માટે જેને રાણી કી વાવ તરીકે પ્રચલિત છે. તો એનો આખો ઇતિહાસ અહીંયા લખેલો છે. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી કોણ હતી? તો કે ભાઈ રાજા ભીમદેવ બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા હતા. એમની વિધવા હતી, વિડો એટલે વિધવા, વિડો ઓફ ધ કિંગ ભીમદેવ વન, સૌથી પહેલા ભીમદેવ, બરાબર, સોલંકી વંશના રાજા હતા. એમને બંધાવી હતી, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, બરાબર. ક્યારે? તો કે બિટવીન 1000, અત્યારે 2020 ચાલે છે, એટલે આજથી ઓલમોસ્ટ 1000 વર્ષ પહેલા, 1022 થી 1063 એડી એટલે એનો ડોમિની ઈસવીસન, બરાબર, ખાસ એનો ડોમિની ઈસવીસન 1022 થી 1063 ની વચ્ચે બનાવી હતી. રાણી કી વાવ has become one of the most popular places to visit in ગુજરાત. તમે ગુજરાત આવો તો ગુજરાતની જે સૌથી વધુ લોકપ્રિય જગ્યાઓ છે, બરાબર છે, એમાંથી આ એક જગ્યા બની ઉઠી છે. has become એટલે બની છે, મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધુ લોકપ્રિય જે પ્લેસીસ, જગ્યાઓ છે, ક્યાં? ગુજરાતમાં મુલાકાત લેવા જેવી હોય તો એમાંની આ એક જગ્યા છે. કિંગ ભીમદેવ વન, બરાબર, રાજા ભીમદેવ પહેલો, બિલોંગ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. આપણે જેમ રાજકોટ છે એ કાઠિયાવાડ કહેવાય, જામનગર છે એ હાલાર કહેવાય, જુનાગઢ છે એ જે પંથક છે એ સોરઠ કહેવાય, બરાબર, તો સુરેન્દ્રનગર વાળો જે પંથક છે એ ઝાલાવાડ કહેવાય. તો એવી રીતે જે પાટણ ઉત્તર ગુજરાતની આજુબાજુનો વિસ્તાર છે
એ અણહિલવાડ કહેવાય. અને ઈ સમયમાં ત્યાં સોલંકી ડાયનાસ્ટી એટલે વંશ, બરાબર. તો સોલંકી વંશ જે છે એમનું રાજ્ય હતું, બરાબર. અને રાજા ભીમદેવ ઈ વંશનો એક રાજા, બિલોંગ એટલે બરાબર એમાં એનો સમાવેશ થવો. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, ડેથ એટલે મૃત્યુ, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. બરાબર સમજો. took up એટલે હાથ ધરી, પ્રોજેક્ટ એટલે યોજના, સોલ્વિંગ એટલે સમાધાન કરવું, પ્રોબ્લેમ એટલે સમસ્યા, વોટર સ્કેર્સિટી એટલે પાણીની અછત, સ્કેર્સિટી એટલે અછત, ફેસ એટલે સામનો કરવો, બાય ધ પીપલ ઓફ, પીપલ એટલે લોકો, એટલે પાટણના લોકો એ સમયમાં જે પાણીની અછતની સમસ્યાનો સામનો કરતા હતા, તો એના સમાધાન માટે રાણી ઉદયમતીએ રાજા ભીમદેવના મૃત્યુ પછી આ યોજના હાથ ધરી. Unfortunately, પણ કમનસીબે, the queen also died before the completion of this structure. Unfortunately એટલે કમનસીબે, died એટલે મૃત્યુ પામી, before એટલે ની પહેલા, completion એટલે પૂર્ણ થઈ જવું. આ સ્ટ્રક્ચર એટલે આ માળખું, આ બાંધકામ. પણ સારા ઈરાદે શરૂ કરેલું આ જે બાંધકામ, આ સ્ટ્રક્ચર, આ યોજના છે એ પૂરી થઈ પહેલા જ રાણી ઉદયમતી પણ મૃત્યુ પામી, બરાબર. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, પણ બાંધકામ તો એનું થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર a beautiful idea has received immense appreciation. બરાબર. આર્કિટેક્ચર એટલે બરાબર કલાત્મક જે બાંધકામ છે એમની જે દુનિયા છે એ દુનિયામાં, બરાબર, બ્યુટીફુલ આઈડિયા, એમનો જે સુંદર વિચાર છે એમને મળેલું છે, રિસીવ્ડ, ઇમેન્સ એટલે ખૂબ જ, અત્યંત, બેહદ, એપ્રિશિએશન એટલે પ્રશંસા મળેલી છે. જે કલાત્મક જે બાંધકામો છે દુનિયામાં, એમની દુનિયા જે છે આખી, બરાબર, એ દુનિયામાં એમના સુંદર આઈડિયાને બહુ જબરજસ્ત પ્રતિસાદ, એપ્રિશિએશન અને પ્રશંસા મળેલી છે, બરાબર. તો આ એનું વૈશ્વિક મહત્વ છે રાણી કી વાવનું. જે એક રાણીના, બરાબર, લોકો માટેના ની જે ચિંતા અને બરાબર જે કન્સર્ન, જે કેર, જે કાળજી છે, એનું પરિણામ સ્વરૂપ આવી એક કલાકૃતિ નીકળી આવી, અને એના માટે આપણને ખરેખર ગર્વ હોવો જોઈએ, બરાબર. લોકોની ભલાઈ માટે બનેલી વાવ છે, આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવ્યું છે. તાજમહેલની પાછળનો ઇતિહાસ બહુ, બરાબર, બહુ લોહીથી ખરડાયેલો છે, તો કદાચ એના કરતા વધુ ગર્વની બાબત આપણા માટે બની રહી. હવે એનું બાંધકામ અને સ્ટ્રક્ચર કેવું છે એની જો આપ જોઈ શકો છો, અહીંથી આપ શરૂ કરો તો આ પહેલો માળ, પછી આ બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો, છઠ્ઠો અને સાતમો, બરાબર, જમીનની અંદર છે. એમાં જે તમે જો, તમને જોવા મળશે, આપ જોઈ શકો છો કે આ મુખ્ય જમીન છે ભરતી, અહીંયા લીલી, અને અહીંયાથી આ જગ્યાએ, અહીંથી એને ઉતરવાનો રસ્તો છે, અહીંથી તમે નીચે ઉતરી શકો, બરાબર. તો આમ જમીનની અંદર આવડો મોટો કૂવો છે. હવે એની લંબાઈ પહોળાઈ કેટલી છે એનો આપણને આઈડિયા આવશે, જોજો બરાબર તમે. ક્વીન સ્ટેપવેલ એટલે કે રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર, 7 માળનું આખું, સ્ટોરી એટલે માળ, સ્ટોરીડ એટલે માળ, સ્ટ્રક્ચર એટલે માળખું અથવા બાંધકામ છે, ઇમારત છે. ધીસ ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વ, આપણે મોટાભાગના જે દેવસ્થાન છે ભારતમાં એ પૂર્વાભિમુખ છે, પૂર્વ તરફ એનો ચહેરો આવતો એ પ્રકારના જે મંદિરો પણ એ રીતે જ બને છે. તો આ વાવ પણ પૂર્વાભિમુખ છે. ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વાભિમુખ, પૂર્વ તરફ જેનો ચહેરો હોય એવું. સ્ટેપવેલ એટલે કે પગથિયા વાળો કૂવો છે. 64 મીટર્સ, મિત્રો, એટલે તમે આડી કરો કોઈ 7 માળની બિલ્ડિંગને,
તો એટલી લાંબી આ એની લંબાઈ છે 64 મીટર. સોરી, 7 માળ હોય વધારે. 1 મીટર એટલે લગભગ 3 ફૂટ જેવું થાય, 2.5-3 ફૂટ જેવું. તો એટલા ફૂટ લાંબી, બરાબર. એટલે 150 થી 170 ફૂટ થી વધારે લંબાઈ. એટલે માની લ્યો કે 10 માળની બિલ્ડિંગ થી પણ લંબાઈ વધારે છે. 20 મીટર્સ વાઇડ, બરાબર. એટલે આમ જે અહીંથી આખી જે લંબાઈ છે એ 64 મીટર્સ, અહીંથી આખી જે પહોળાઈ છે, બરાબર, એ 20 મીટર્સ, અને ઊંડી ઉપરથી નીચે, બરાબર, એની જે ઊંડાઈ છે એ 27 મીટર્સ, બરાબર. એટલે આમ આ રીતે એનું આખું સ્ટ્રક્ચર છે. બહુ મોટી એવી વાવ છે મિત્રો. ખાસ એની મુલાકાત લેજો જ્યારે પાટણ બાજુ જાઓ ત્યારે. ઈચ સ્કલ્પચર અંદર જે કાંઈ શિલ્પ છે, કોતરણી, એના પેસેજ એટલે રસ્તાઓ, પિલર એટલે સ્તંભો, અને પેવિલિયન એટલે ઝરૂખાઓ, બરાબર, બધું છે આની અંદર. જો આ બધા ઝરૂખા છે, એની અંદર આ બધા પેસેજ છે, આ બધા સ્તંભ છે, બરાબર. અને આ બધી જે છે, આ બધી મૂર્તિઓ, એ બધા સ્કલ્પચર કે કોતરણીઓ છે, બરાબર. ઇન ધીસ મેગ્નિફિસન્ટ, એટલે અદ્ભુત જે મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર જે છે, બાંધકામ માળખું, હેઝ એન્ચેન્ટિંગ કાર્વિસ, એમાં ઈ સ્તંભમાં, ઈ ઝરૂખામાં, ઈ રસ્તાઓમાં, ઈ શિલ્પની અંદર બધી જગ્યાએ તમને એન્ચેન્ટિંગ એટલે મંત્રમુગ્ધ કરી નાખે એવી આકર્ષક, બરાબર, કોતરણી જોવા મળે છે. એન્ચેન્ટિંગ, મંત્રમુગ્ધ કરી દે, બરાબર, જાદુ ચલાવી દે, બરાબર, એવી કાર્વિંગ્સ એટલે કોતરણીઓ જોવા મળે છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની જે સાઈડની બધી જે દિવાલો છે, there are around 800 sculptures. અહીંયા તમને દેખાય છે ને નાની મોટી આવી શિલ્પો, 800 જેટલા શિલ્પો તમને એની ફરતે જોવા મળે, બરાબર. તો કેટલી ઝીણવટ ભરેલું શિલ્પકામ અને કોતરણીઓ છે મિત્રો. કદાચ આજના જમાનામાં વસ્તુ હવે શક્ય નથી. એ તમારી ને મારી ધીરજની દાદ માગી લે, અને અભૂતપૂર્વ કલાકારીગીરી જે છે એ જોવા મળતી હોય છે. હવે 800 જે સ્ટ્રક્ચર્સ છે એ કયા પ્રકારના છે, બરાબર. તમને મેં કેટલાક નમૂનાઓ નીચે બતાવેલા છે, બરાબર. તો there are nearly 400, 400 થી વધારે બહુ મોટા સ્કલ્પચર્સ એટલે શિલ્પ, બરાબર. કેના છે તો કે ડિફરન્ટ ગોડ્સ, અલગ અલગ દેવતાઓના. ડિફરન્ટ એટલે અલગ અલગ, ગોડ્સ એટલે દેવતાઓ, ભગવાન અને દેવીઓ, બરાબર, ગોડેસીસ ઇન વાવ એટ પ્રેઝન્ટ. અત્યારે અમુક ઘણા બધા તો ભાંગી તૂટી ગયા છે, પણ 400 થી વધારે અલગ અલગ દેવી દેવતાઓના શું છે, શિલ્પ છે. એ 800 છે એમાંથી 400 તો માત્ર દેવી દેવતાઓ છે. બધું બહુ રિલિજિયસ, અગાઉના લોકો બહુ વધારે ધાર્મિક હતા. ધીઝ નંબર્સ, આ જે સંખ્યા છે, would have been many more in the past. જ્યારે ખરેખર જે વાસ્તવિક જે સ્ટ્રક્ચર છે, આ જે બાંધકામ જે, બરાબર, જે આ માળખું છે, એમાં તો આનાથી ઘણા બધા વધારે હશે, પણ એ તૂટી ભાંગી ગયા સમયના આધારે, થોડીક જાળવણીના અભાવે, બરાબર. So these numbers would have been, બરાબર, હોઈ શકે એમ હતા. મેની મોર, બરાબર, આનાથી ઘણા બધા વધારે ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ઇન ઇટ્સ ઓરિજિનલ એટલે એના વાસ્તવિક સ્ટ્રક્ચરની અંદર. ઈચ સ્ટોરે એટલે દરેક માળ એઝ અ નેરો કોરિડોર, એમાં એક પાતળો એવો ઝરૂખો છે, સોરી, પાતળી એવી એક કોરિડોર એટલે એક શું કે ગેલેરી, એક ઓસરી જેવું છે, બરાબર, ચાલવા માટેનો રસ્તો, બરાબર, જેની બંને બાજુ દરવાજા હોય એને કોરિડોર કહેવાય. ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, એના માટે તો કે જે લોકોને ઉપરના દરેક માળ જોવા જવું હોય તો એ આ કોરિડોરમાં જે રસ્તો હોય પાતળો એવો, બરાબર, એમાં ચાલી અને બે બાજુ જે શિલ્પ કામ છે, કોતરણીઓ છે, બરાબર, એને એ દિવાલની અંદર કરેલી છે એને જોઈ શકે. તો એના ચાલવા માટે અહીંયા આવો કોરિડોર છે. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, એપ્રિશિએટ એટલે
એને બિરદાવી શકે. શેને? તો કે એની સુંદરતાને. એની સુંદરતા સ્કલ્પચર એટલે શિલ્પ, અને આ જે કોતરણીઓ છે જે દિવાલમાં કોતરવામાં આવી, એન્ગ્રેવ્ડ એટલે કોતરવામાં આવેલી છે ઓન ધ વોલ્સ. દિવાલની અંદર જે કોતરવામાં આવેલી કોતરણીઓ છે, શિલ્પકામ છે, એની જે સુંદરતા છે એને બિરદાવી શકે એટલા માટે જે વિઝિટર્સ છે એના ચાલવા માટે એક નેરો પેસેજીસ છે, બરાબર, કોરિડોર્સ છે દરેક માળ ઉપર. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ઓફ ઇટ. ઇવન જે વાવની અંદર જે પિલર્સ છે એટલે કે જે સ્તંભો છે એ પણ આમાંથી બાકાત નથી. એમાં પણ બહુ જબરજસ્ત કોતરણીઓ કરેલી છે. ઇવન ધ પિલર્સ એટલે સ્તંભો ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન, એટલે બાકાત નથી. બાકાત શેનાથી નથી? તો કે આ બધી કોતરણીઓથી. શું જોવા મળે છે? ધ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરવું, સ્પ્લેન્ડિડ એટલે અભૂતપૂર્વ, બરાબર, સુંદર, આકર્ષક, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે અદ્ભુત નમૂના ઓન ધ સ્ટોન, બરાબર. તો પથ્થરો ઉપર જે અદ્ભુત નમૂનાઓની કોતરણી થઈ છે, બરાબર છે, એનું બહુ કલાત્મક પ્રદર્શન જે છે એ તમને અહીંયા જોવા મળે છે અલગ અલગ પથ્થરો ઉપર. ઇનફેક્ટ હકીકતમાં કહીએ, ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સૌથી વધુ જે મૂર્તિઓ છે એ તમને વિષ્ણુ ભગવાનની જોવા મળે છે. તેમ કહી શકાય કે આ વાવ જે છે એ એક સોલલી એટલે સંપૂર્ણપણે માત્ર એક અને માત્ર એક વ્યક્તિને ડેડિકેટેડ સમર્પિત છે, બરાબર. અને કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ. સોલલી એટલે માત્ર ને માત્ર, ડેડિકેટેડ સમર્પિત, ડેડિકેટેડ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ, બરાબર. કોઈ પણ વ્યક્તિ જયારે એની મુલાકાત લે છે ત્યારે ભગવાન વિષ્ણુને અલગ અલગ આકારમાં અને અલગ અલગ અંગ ભંગિકા, બરાબર, પોસ્ચર એટલે ઉભા રહેવાની, બેસવાની સ્ટાઇલ, બરાબર, અંગ ભંગીમાં જોઈ શકાય છે. ડિફરન્ટ એટલે વિવિધ, અલગ અલગ, શેપ્સ એટલે આકાર. અને આ દુર્ગા છે, બરાબર, મહિષાસુર મર્દિની. આ ગણેશ ભગવાન છે અને આ વિષ્ણુ ભગવાનના અલગ અલગ રૂપ છે અને પોસ્ચર્સ છે, બરાબર. આગળ વાત કરીએ. આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ પછી જો કોઈ વધારે તમને મૂર્તિઓ જોવા મળતી હોય તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું સ્ટેચ્યુ એટલે મૂર્તિ એ કોની છે? ઇઝ ઓફ પાર્વતી, માં પાર્વતી, શંકર ભગવાનના, બરાબર. અને નિયરલી 15 ગેલેરીઝ, બરાબર, 15 જેટલા જે ગેલેરીઝ છે, બરાબર, તો હેવ ધ સ્કલ્પચર્સ ઓફ, એમાં શિલ્પ સ્થાપત્યો છે કોના? પાર્વતીના. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. આ 1 by 1, 1 2 3 4 5 6 7 8 9 10 તો દેખાય જ છે આપણે નીચે, બરાબર. તો 12 મૂર્તિઓ છે માતા ગૌરીની. એક ગૌરી પાર્વતીનું જ બીજું નામ છે. ટુગેધર એટલે સાથે જોવા મળે છે. એટ ધ સેમ પ્લેસ, બરાબર, આર રેરલી ફાઉન્ડ એનીવેર. તમને લગભગ રાણકી વાવ સિવાય તમને એકી સાથે માતા પાર્વતીના 12 સ્વરૂપોની મૂર્તિઓ બીજે ક્યાંય, રેરલી એટલે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે, બરાબર. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા. મોઢેરા પણ પાટણથી બહુ નજીક છે, સૂર્ય મંદિર છે, આપ કદાચ ગયા હશો, બરાબર. તો જે સૂર્ય મંદિર છે મોઢેરાનું, એમાં પણ આ પ્રકારની 12 મૂર્તિઓ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી, બરાબર. આ વાવમાં પણ 12 મૂર્તિઓ છે માં ગૌરી એટલે પાર્વતીની, જેના અલગ અલગ નામ છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, બરાબર, તોતલ અથવા તોરલ અને ત્રિપુરા. તો આ 12 નામ જે છે એ માં પાર્વતીના એટલે કે ગૌરીમાના, અને એ 12 જે સ્વરૂપ છે એની તમને મૂર્તિઓ ત્યાં જોવા મળે. બિસાઇડ્સ એટલે આ ઉપરાંત there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu,
બરાબર. આ બધા અલગ અલગ દેવી દેવતાઓના નામ છે. બરાબર. અગ્નિદેવ, વાયુદેવ એટલે કે સૂર્યદેવ, ભૈરવ, બરાબર. કાલ ભૈરવ જે છે એ વિષ્ણુ ભગવાનનું બરાબર રૌદ્ર સ્વરૂપ છે. ચામુંડામાં બ્રહ્મા, બરાબર, વિશ્વ સૃષ્ટિના સર્જનહાર, ઇન્દ્ર દેવોના રાજા, ઇન્દ્રાણી ઇન્દ્રના પત્ની, વૈષ્ણવી, બરાબર, એ પણ એક માતાજીનું સ્વરૂપ છે. વરાહી, બરાબર, મહાલક્ષ્મી અને કુબેર ધનના દેવ વગેરે બધાની મૂર્તિઓ ત્યાં જોવા મળે છે. There are also some of the rare sculptures of gods. એટલે અમુક જે ભગવાન છે એના અમુક પ્રકારના સ્કલ્પચર એટલે શિલ્પ જે સ્થાપત્યો છે શિલ્પ, બરાબર, એ બહુ રેર એટલે કે ભાગ્યે જ જોવા મળે, બીજે ક્યાંય જોવા નથી મળતા. રેર એટલે ભાગ્યે જ જોવા મળતું. જૂજ સ્કલ્પચર એટલે શિલ્પ ગોડ્સ, બરાબર. અહીંયા તમને બુદ્ધ પણ જોવા મળશે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા. જે જમણી બાજુ છે એ ભગવાન બુદ્ધનું મૂર્તિ છે. સ્ટેચ્યુ એટલે મૂર્તિ, બરાબર, જેમાં ભગવાન બુદ્ધના બીજે ક્યાંય ભગવાન બુદ્ધ ઉભા હોય છે અને બે હાથ હોય છે, પણ અહીંયા 4 હાથ વાળા બુદ્ધ જોવા મળે છે. તો આ એક રેર વસ્તુ છે, બરાબર, વિથ 4 હેન્ડ્સ. પછી રામ ભગવાન જે છે એ નોર્મલી તીર કામઠું હોય છે, પણ અહીંયા રામ ભગવાન પાસે તલવાર અને બરાબર ઢાલ છે. તો સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. સ્ટેચ્યુ ઓફ સન, સૂર્ય ભગવાન છે, એ એક તપસ્વીના રૂપમાં જોવા મળે. તપસ્વી એટલે સંન્યાસી, તપ કરવા વાળા. ફોર્મ એટલે એનું રૂપ, બરાબર. આ સિવાય સ્ટેચ્યુ ઓફ શિવા, ભગવાન શિવ વિથ બીડ્સ ઇન, જાણે કોઈની પૂજા અર્ચના કરતા હોય. ખરેખર ભગવાન શિવની પૂજા અર્ચના સમગ્ર વિશ્વ કરે છે. ઇવન ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ પણ એના પૂજક છે. પણ અહીંયા ભગવાન શિવ જે છે એ કોઈની પૂજા કરે છે. તો બીડ્સ એટલે માળા એના હાથમાં છે. સ્ટેચ્યુ ઓફ પરશુરામ, ભગવાન પરશુરામ જે છે, બરાબર છે, વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. પરશુરામ જે છે એ ગુસ્સાવાળા ભગવાન કહેવાય છે. એના રૌદ્ર સ્વરૂપ માટે પ્રચલિત છે, બરાબર. તો એટલે મોટે ભાગે એના જે મૂર્તિઓ છે એમાં ગુસ્સામાં દેખાય છે, પણ અહીંયા અલગ જ મૂર્તિ છે. એના ચહેરા ઉપર એકદમ મૃદુ, સોફ્ટ અને જેન્ટલ, એકદમ કોમળ એક્સપ્રેશન એટલે હાવભાવ, બરાબર. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, એની બદલે એકદમ સખત અને એકદમ કડકાઈ ભરેલો જે એમનો લુક છે. સ્ટર્ન એટલે એકદમ કડકાઈ ભરેલો, લુક એટલે એનો ચહેરાનો ભાવ, એની બદલે એકદમ કોમળ અને મૃદુ ભાવ જોવા મળે છે, વગેરે વગેરે વગેરે. આવા ઘણા બધા રેર શિલ્પો ત્યાં તમને જોવા મળે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે, અમુક જે શિલ્પો છે એ ડિસ્પ્લે એટલે દર્શાવે છે. કન્ટેમ્પરરી એટલે હાલનું, બરાબર, જે તે સમયનું, ઈ સમયના જે લોકો છે એનું. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે લોક વાર્તાઓ, બરાબર, ટેલ્સ એટલે વાર્તાઓ. પ્રાણીઓ અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે અલગ અલગ પ્રાણીઓ અને મનુષ્યો, બરાબર, એના સ્વભાવ, બરાબર, ઈ જોવા મળે છે. ધ રિવીલ એ ઉજાગર કરે છે. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક દ્રષ્ટિ અને યુનિક ઇમેજિનેશન, એકદમ અનન્ય કલ્પના શક્તિ. કોની? તો કે સ્કલ્પ્ટર્સ, જે શિલ્પીઓ છે, બરાબર, એનું કલાત્મક દ્રષ્ટિ અને એક અનન્ય એની જે કલ્પના શક્તિ છે એને એ ઉજાગર કરે છે. આર્ટિસ્ટિક એટલે કલાત્મક, વિઝન એટલે સ્વપ્ન અથવા દ્રષ્ટિ, યુનિક એટલે અનન્ય, અનોખી, અને ઇમેજિનેશન એટલે કલ્પના. સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પીઓ, શિલ્પ કામ કરે એ ખાલી કારીગરો, કલાકારો. There are nearly 300 statues of અપ્સરાસ. મેં તમને જો આ જે નીચે છે એ અપ્સરાસ છે, અલગ અલગ હાવભાવમાં જોવા મળે છે. અપ્સરા એટલે સ્વર્ગની અંદર નૃત્યો કરે, એકદમ દેખાવડી સ્ત્રીઓ જે મનોરંજનનું કાર્ય કરે દેવતાઓનું, બરાબર. ઘણી બધી અપ્સરાઓનું પણ પૂજન થતું હોય છે, જે બહુ ફેમસ છે. મેનકા, રંભા, બરાબર. આ બધી બહુ જાણીતા નામ છે અપ્સરાઓના, બરાબર. The sculptors presented a vast range of emotions. આ જે સ્કલ્પચર્સ છે, બરાબર, આ જે શિલ્પીઓ છે એને રજૂ કરેલી છે. વાસ્ટ એટલે બહુ મોટી, વિશાળ શ્રેણીમાં. શું શ્રેણીમાં બતાવ્યું છે? તો કે ઇમોશન્સ એટલે લાગણીઓ અને ફિલિંગ્સ એટલે ભાવ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાસ. આ જે અપ્સરાઓ છે
એના ચહેરા થોડા ધ્યાનથી જુઓ તો તમને બહુ મોટી શ્રેણીમાં અલગ અલગ લાગણીઓ અને ભાવ જે છે એ રજૂ કર્યા છે કોને? શિલ્પીઓએ. એવું તમને જોવા મળશે. They display variety of different moods and situation. આ ઉપરાંત એ અપ્સરાઓના અલગ અલગ મૂડ, બરાબર, મનસ્થિતિ અને પરિસ્થિતિ જે છે, બરાબર, એનું પણ અહીંયા પ્રદર્શન થયેલું છે. મૂડ એટલે મનસ્થિતિ, મનની સ્થિતિ, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, ડિફરન્ટ એટલે અલગ અલગ, વેરાયટી એટલે વિવિધ, ડિસ્પ્લે એટલે પ્રદર્શન. તો મિત્રો આ બધા અપ્સરાઓના ચિત્રો છે, બરાબર. તો આટલી બધી હદે કલાત્મક રજૂઆત જે છે એ રાણી કી વાવમાં, બરાબર, કરેલી જોવા મળેલી છે અને એકદમ વૈવિધ્યસભર છે. દેવી દેવતાઓ, વિષ્ણુ ભગવાન, બુદ્ધ, બરાબર, અલગ અલગ પ્રાણીઓ, મનુષ્યના ભાવ, અપ્સરાઓ, કેટલી બધી વેરાયટીઝ છે. આગળ કહે છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર્સ. મોટા ભાગની જે મૂર્તિઓ છે એ વિષ્ણુ ભગવાનના 3-10 અલગ અલગ અવતાર્સ. તમને ખબર છે ને, શરૂઆત કરો તો 10 અવતાર છે વિષ્ણુ ભગવાનના. એમાં કૃષ્ણ, રામ, પરશુરામ, બરાબર, નરસિંહ, વરાહ, કુર્મ, બરાબર છે, વામન અને કલ્કી, બરાબર. આવા બધા અલગ અલગ અવતાર છે. કલ્કી જે છે હજી આવવાનો બાકી છે, 10મો અવતાર છે અને કદાચ છેલ્લો અવતાર છે. અને કલ્કી અવતાર કલયુગનો અંત કરશે, બરાબર, અને વિશ્વ ઉપર પ્રલય લઈ આવી અને નવા વિશ્વનું નિર્માણ કરશે. કલ્કીમાં જે છે વિષ્ણુ ભગવાન ઘોડા ઉપર બેસીને આવે છે. કદાચ એ ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં જન્મ લેવાના એવી પણ એક માન્યતા છે. તો આ કલ્કી અવતાર આપણા માટે એક નવો અવતાર છે, બાકી તો આપણે જોયેલા અને સાંભળેલા છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ એટલે આકર્ષક શિલ્પો આર ધોઝ ઓફ વરા, બરાબર, જેમાં એક વરા એટલે ભૂંડ એટલે સુવરનો અવતાર લીધેલો છે. વામન, બરાબર, એકદમ ઠીંગણો અવતાર. આના વિશે તમે જાણજો વધારે. વામન અવતારમાં એક નાનકડા બાળક બની, નાની કદના, અને બલિરાજા પાસેથી સમગ્ર વિશ્વ તન પગલામાં માગી લે છે વિષ્ણુ ભગવાન. નરસિંહમાં એટલે સિંહ અને મનુષ્યનું જોઈન્ટ જે પ્રહલાદની રક્ષા કરે છે હિરણ્યકશ્યપુની સામે, બરાબર, અને એના મહેલના સ્તંભમાંથી એમનો જન્મ થાય છે, બરાબર. રામ તો આપ જાણો છો, કલ્કી મેં તમને વાત કરી, અને મહિષાસુર મર્દિની, મહિષાસુરનો વધ કરવા વાળા, બરાબર, કદાચ સ્ત્રીનો પણ અવતાર લઈને જન્મે છે. ધી અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ. અપ્સરા જે છે એ 16 પ્રકારની અલગ અલગ મેકઅપ એટલે શણગાર કરવાની જે સ્ટાઇલ એટલે શૈલી છે એમાં જોવા મળે છે. એડ ટુ ધ ગ્રેસ ઓફ હિઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અને આ જે અનમેચ્ડ એટલે જે અનોખું, કોઈ સાથે તુલના નહીં થઈ શકે, અનન્ય, અતુલ્ય જે સ્ટ્રક્ચર છે એના ગ્રેસમાં, એની સુંદરતામાં આ અપ્સરાઓ જે છે એની શણગાર કરવાની જે અલગ અલગ વિવિધ 16 શૈલીઓ છે એ એમાં વધારો કરે છે. એટલે વધારો કરવો. This stepwell also focuses on the holiness of water. બરાબર, પાણી કેટલું પવિત્ર હોય છે, હોલીનેસ એટલે પવિત્રતા, બરાબર, એની ઉપર પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. અને પાણીનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં કેટલું છે એ પણ આપણને બતાવે છે, એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. સિગ્નિફિકન્સ એટલે મહત્વ, ઇન્ડિયન એટલે ભારતીય, અને કલ્ચર એટલે સંસ્કૃતિ, બરાબર. તો આવું બહુમુખી પ્રતિભા અને બહુમુખી ઉપયોગ અને અગત્યતા ધરાવતી આ રાણી કી વાવ જે છે એ પાટણની નજીક આવેલી છે મિત્રો. This વાવ is the most developed. બરાબર, આ જે વાવ છે એ બહુ વધારે વિકસેલી, મોસ્ટ ડેવલપ, ઇલાબોરેટ, એકદમ કાળજીપૂર્વક ધ્યાનથી બનાવેલી, ઓર્નામેન્ટેડ, શણગારેલી કોઈ, બરાબર, એક્ઝામ્પલ ઓફ ધ સબમર્જ્ડ આર્ટિકલ્સ. જે જમીનની નીચે બનાવેલું એને સબમર્જ્ડ કહેવાય, બરાબર. એ જે કલાત્મક કૃતિ છે કે બાંધકામ છે એનું આ સૌથી વધુ વિકસિત, અને બીજા દુનિયામાં ઘણા બધા એવા બાંધકામ છે જમીનની અંદર બનેલા છે, પણ રાણી કી વાવ જેટલું વિકસિત, કાળજીપૂર્વક બનાવેલું અને શણગારિત, સુશોભિત કરેલું
કદાચ આ એક એક્ઝામ્પલ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું. એટલે સૌથી વધુ વિકસિત, કાળજીપૂર્વક બનાવેલું અને શણગાર સુશોભિત કરેલું જો કોઈ સબમર્જ એટલે જમીનની અંદર બનાવેલું આર્કિટેક્ચર એટલે કે કલાકૃતિ વાળું બાંધકામ હોય તો એ કોણ છે? આ વાવ છે. અને આ જે વાવ છે એ ભારતનો જે ગર્વાન્વિત વારસો છે, બરાબર, એના ગર્વના ગીતો ગાય છે, બરાબર, એનો પ્રચાર પ્રસાર કરે છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી. સિંગ્સ ધ ગ્લોરી એટલે બરાબર ગર્વના ગીતો ગાવા, યશ ગીતો ગાવા. કેના? તો કે ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જે પગથિયાવાળા કુવા હતા એનો જે વિકાસ છે એની ગર્વગાથા ગાય છે. This વાવ is large and complex type of step well. આ વાવ જે છે એકદમ વિશાળ, લાર્જ અને કોમ્પ્લેક્સ એકદમ જટિલ બરાબર પ્રકારનો પગથિયાવાળો કૂવો છે. સ્ટાઇપ એટલે પ્રકાર. It has ornamented panels and of sculptures. બરાબર, સ્કલ્પચર શિલ્પકામથી મઢેલા પેનલ્સ હોય એ દિવાલોને મઢવા માટે જે વપરાતા, બરાબર છે, જે દિવાલને મઢે એને પેનલ્સ કહેવાય. તો ઇટ હેઝ ઓર્નામેન્ટેડ એટલે શણગારિત પેનલ્સ છે, એટલે દિવાલો મઢેલી છે. શેનાથી? તો કે સ્કલ્પચર્સ એટલે કે શિલ્પોથી. બરાબર, એમાં શિલ્પોથી મઢેલી દિવાલો છે, સુશોભિત કરે એવી. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. વર્ષો પહેલા આ ખોદીને કાઢવામાં આવેલી વાવ છે, પણ એની પહેલા બહુ પૂર આવેલા, તો એ પૂરને કારણે મડ એટલે ગારાની અંદર દટાઈ ગઈ હતી. બરીડ એટલે દટાઈ જવું, મડ એટલે ગારો, કીચડ, કાદવ. ડ્યુ ટુ ને કારણે, ફ્લડ્સ એટલે પૂર ફર્સ્ટ, એન્ડ ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. અને જમીનની અંદર પેલા આ નદી બહાર વહેતી, હવે જમીનની અંદર વહેતી. હવે જમીનની અંદર વહેતી જે નદીઓ છે એમાંથી એક સરસ્વતી નદી છે, ગંગા જમના સરસ્વતી. એ સરસ્વતી નદી જે છે, બરાબર છે, એ ગાયબ થઈ ગઈ અને એના ફ્લડ ની અંદર આ વાવ જે છે એ દબાઈ ગઈ હતી, એના પૂરની અંદર. વેનિશિંગ એટલે અદ્રશ્ય થઈ જવું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ. જે કાપ, કચરો જે વહીને આવતો હોય નદીના વેણમાં એને સિલ્ટ કહેવાય. બરાબર, અને 7 સેન્ચુરીઝ, 700 વર્ષ, 7 સદીઓથી એ આજે કાદવ, કચરો જે કાદવ છે, બરાબર, એના લેયર્સ એટલે સ્તરની અંદર હિડન એટલે છુપાયેલી હતી આ વાવ. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એક આખું ડિપાર્ટમેન્ટ છે જે આવી જૂની પુરાણી વસ્તુઓને ખોદીને કાઢે બારે. તો યસ મિત્રો, જે સરસ્વતી નદી ગાયબ થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, બરાબર, એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. તો એનો જે કાંપ, કાદવ, જેને સિલ્ટ કહેવાય, જે પૂરમાં સાથે નદીનું પાણી વહાવીને લઈ આવે, જે બરાબર કાંપ, કચરો, કાદવ, એને સિલ્ટ કહેવાય. તો એ જે સિલ્ટ છે એના લેયર્સ એટલે એના સ્તરની નીચે આ વાવ છુપાયેલી હતી. બરાબર, અને લગભગ 7 સદી છુપાયેલી રહી. બરાબર. ધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આપણા એક ગુજરાત, ઇન્ડિયાના, ભારતના એક સરકારી ખાતાનું નામ છે. આર્કિયોલોજીકલ સર્વે જે છે એ જે અલગ અલગ છુપાયેલી જે જૂના સમયની ઇમારતો કે સ્થાપત્યો હોય, જે જમીનની અંદર દટાઈ ગયેલી હોય, તો એ જમીનનું ખોદકામ કરીને એને બહાર કાઢે છે. આપણે સાંભળ્યું હોય હડપ્પન સંસ્કૃતિનું જે મોહિંજો-દડો છે, લોથલ છે, આ બધા ખોદીને બહાર કાઢેલા નગરો છે. વિશ્વભરમાં આવી ઘણી બધી સાઇટ્સ છે, એમાંથી ભારતમાં આવી જે સાઇટ્સ છે એને ખોદીને બહાર કાઢવાનું અને એનો પ્રચાર પ્રસાર ને જાળવણી કરવાનું કામ આ ડિપાર્ટમેન્ટ કરે છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI. તો એ લોકો એનું ઘણું બધું જતન કર્યું, બરાબર, ટુ ગ્રેટ કેર. ગ્રેટ કેર એટલે ખૂબ જ, કેર એટલે કાળજી લેવી, જતન કરવું.
ટુ પ્રિઝર્વ એટલે સંરક્ષણ કરવું ધીસ સ્ટ્રક્ચર. તો આ જે સ્ટ્રક્ચર છે રાણી કી વાવ, બરાબર, એને સંરક્ષિત કરવા એની ઘણી બધી કાળજી લેવામાં આવી આ ડિપાર્ટમેન્ટ દ્વારા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. સર્વે કરવું એટલે બરાબર અલગ અલગ જગ્યાએ જઈને એની તપાસ કરીને એનો બધો ડેટા માહિતી બધી એકઠી કરવી, એના વિશે બધા બરાબર આંકડાઓ એકઠા કરવા. તો આ બધી વસ્તુને સર્વે કર્યો કહેવાય. ઇન ફેબ્રુઆરી 2013 એટલે 2013 ના ફેબ્રુઆરી મહિનામાં એએસઆઈ નોમિનેટ કર્યું, મતલબ નામાંકન કર્યું, એટલે એને પર્ટિક્યુલર નામ અપાવવા માટે, અવોર્ડ અપાવવા માટે એનું નોમિનેશન કર્યું, બરાબર, એટલે એનું નામ મોકલું, બરાબર, નોમિનેટ નામ મોકલવું, નામાંકન કરાવડાવવું આ વાવનું. કેના માટે? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે. બહુ જાજા વર્ષો નથી થયા, 7 જ વર્ષ થયા. તો ભાઈ આને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક વારસા તરીકેની જગ્યા તરીકે માન્યતા મળે એના માટે એને નામાંકન કરાવડાવ્યું વિથ એક્સલન્ટ ટીમ વર્ક. અને એના માટે બધા બહુ ડેટા, એનું આખું ફાઇલિંગ, બધા પુરાવો સતત જોડવા પડે. તો ઉત્કૃષ્ટ પ્રકારના ટીમ વર્ક દ્વારા આખી ગ્રુપ ટીમ મળી અને કામ કર્યું. તો એએસઆઈ અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે આપણું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આપણી ગુજરાતની ગવર્મેન્ટ, આ બંનેના પ્રયત્નોને કારણે બરાબર રાણી કી વાવ જે છે એને રેકોગ્નિશન મળ્યું, ઓળખાણ મળી, પરિચય મળ્યો, બરાબર. કેના દ્વારા? બાય ધ યુનેસ્કો, બરાબર. યુનેસ્કોએ એને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્વીકૃતિ આપી દીધી. તો આ રીતે આપણા ગુજરાતના ગૌરવવંતા વારસાને એક વૈશ્વિક વારસા તરીકે ઓળખાણ મળી ગઈ. તો મિત્રો થોડોક લાંબો વિડીયો છે, મોટો વિડીયો છે, આપ કદાચ એને પાર્ટ્સમાં પણ જોઈ શકો. તો પણ ધ્યાનથી જોજો, અઘરા શબ્દો ઘણા બધા છે, સમજવા જેવું ઘણું બધું છે. તો મને આશા છે કે આપને આ માહિતી લેવી ગમી હશે અને મેં માહિતી એવી રીતે આપી, તમને મેં પૂરેપૂરો ન્યાય કરવાની કોશિશ કરેલી છે, બરાબર. ઝડપથી તમારી સાથે હું અઘરા શબ્દો પણ શેર કરીશ અને ક્વેશ્ચન આન્સર પણ તમને હું આપીશ, બરાબર. ફરીથી આપણે નવા વિડીયો માટે મળશું બહુ ઝડપથી. થેન્ક યુ વેરી મચ.